મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત। આપ અમારી ચેનલને નિહાળી રહ્યા છો। અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો। મિત્રો આજે આપણે મારા વાલા દરેક દર્શક સાથે એક અગત્યનો મુદ્દો હું આપની સમક્ષ લઈને આવી રહ્યો છું। મિત્રો તમારા જીવનની અંદર ઘણા બધા પ્રયત્નો કરો, ઘણી બધી મહેનત કરો, પણ જો તમારા જીવનમાં દરેક બાબતે વ્યાધિની ઉપાધિ આવતી હોય, ઘરમાં 4-5 સભ્યો હોય પણ એકબીજાના વિચારો એક ના થતા હોય, અને આવા સમયની અંદર સાંજ પડે કે ઘરમાં ગૃહ કંકાસ ચાલુ જ રહેતો હોય, તો બ્રહ્મદોષ જે કહેવાય એ બ્રહ્મદોષના કારણે તમારા ઘરની અંદર આ પ્રકારના વાતાવરણ રહેતા હોય છે। તમે ઘણા અઢળક પ્રયત્નો કરો, કાળી મજૂરી કરો, પણ જો તમારા ઘરમાં ધન સંચય ના થતો હોય કે ઘરમાં કોઈ સારો પ્રસંગ ન આવતો હોય, આવી બાબતોમાં તમારે શું કરવું જોઈએ? તમારા જીવનની અંદર સુખ શાંતિ માટે તમારે આ કાર્ય અવશ્ય કરો। કોઈ પણ રવિવારના દિવસે તમારા ઘરની અંદર દરેક સભ્યોએ સંધ્યા ટાઈમે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી બધા એક જગ્યાએ બેસી રહેવું, અને એક વાંસની બનાવેલી છાબડી કે નાનો ટોપલો એ લાવવો, તેની અંદર એક કાળું કાપડ અને એક લીલું કાપડ પાથરવું, તેની અંદર ચોખા અને અડદનું બનાવેલી ખીચડી, ચોખા અને અડદની બનાવેલી ખીચડી મિક્સ કરી તે પાત્રમાં મૂકી અને એની ઉપર ચોખ્ખું દહીં મૂકવું। આ મૂક્યા પછી એક ચોમુખો દીપક 4 મુખવાળો દીવો સળગાવો તેના ઉપર, અને આટલું કર્યા પછી તમારા ઘરના દરેક ખૂણા, ઘરના દરેક રૂમોના જેટલા પણ ખૂણા હોય તેટલા રૂમના બધા ખૂણા ફેરવી અને એ વાળેલી જે વસ્તુ તમે ભેગી કરી છે તે વસ્તુ તમારા દરેક સભ્યોની વચ્ચે મૂકો, અને મનની અંદર આંખ બંધ કરી અને સંકલ્પ કરો કે અમારા ઘરની અંદર જે કોઈ બ્રહ્મદોષ હોય તે આ ટોપલીની અંદર આવી જાય, કે જે નાનું પાત્ર લીધું હોય તમે વાંસનું બનાવેલું તેની અંદર આવી જાય, અને અમારા ઘરમાં ગૃહ કલેશ, કકરાટ, કમાયેલું ન બચવું, ઘરમાં બીમારી, આર્થિક પાસું નબળું, કુટુંબમાં વાદ વિવાદ વિખવાદ, આ બધી બાબતોમાં જો તમારી તકલીફ ચાલતી હોય તો આ કાર્ય કરો અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવો। મિત્રો આ અચૂક પ્રયોગ 100% કરવા લાયક પ્રયોગ તમારા જીવનમાં વ્યાધિની ઉપાધિમાંથી તમને બહાર નીકાળશે। તમારા ઘરની અંદર નવું મહેમાનનું આગમન થવું, કોઈના લગ્ન ના થતા હોય તો લગ્ન થવા, સંતાન ના થતા તો સંતાન થવા, નાની દીકરીઓ જે હોય તેને ભણવાની અંદર બુદ્ધિ પ્રાપ્ત થઈ, કોઈ આડા માર્ગે વળેલી બાબતો હોય તેમાં સુખ અને શાંતિ મળવી, કોઈને નોકરી છૂટી ગઈ હોય તો નોકરી પ્રાપ્ત, દરેક કાર્યોની અંદર આ એક બ્રહ્મનું અસ્ત્ર કહેવાય, બ્રહ્મરા અસ્ત્ર। આનો પ્રયોગ કરો અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવો। મિત્રો મારા દરેક વાલા દર્શકોને ઘણા ટાઈમથી મારે કહેવાનું હતું કે આ બધાની જ્યારે મારા ઉપર વોટ્સએપ આવતા હોય અને ઘણા કોમેન્ટમાં આવતા હોય કે પંડિતજી અમારા ઘરમાં આ તકલીફો ચાલે છે, કોઈએ મેલી વિદ્યા કરી છે, કોઈએ કામણ કર્યું છે, કોઈએ માતા, કોઈ જ આવા ખોટા વહેમ કે ખોટી કોઈ પણ તાંત્રિક બાબતોમાં ન આવવું। તમારા ઘરની અંદર જો આ પ્રકારની કોઈ નાની મોટી બાબતો ચાલતી હોય તો આટલા કાર્ય કરો, અને આ કાર્ય કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો અઢળક બાબતો તમારી રહેશે। મિત્રો આ બ્રહ્મદોષ એ તમારા દાદા વડદાદાના સમયથી કોઈક દોષ લાગેલા હોય તેને બ્રહ્મદોષ કહેવામાં આવે છે, અને બ્રહ્મદોષની અંદર આપણા બાળકોને સારી શિક્ષા પ્રાપ્ત થતી નથી, સારા સંતાન પ્રાપ્ત થતા નથી, સંતાન હોય તો એવા ખોટા માર્ગે વળી જાય છે। આ બધી બાબતો માટે મારા બતાવેલા પ્રયોગને કરો અને 100% સફળતા પ્રાપ્ત કરો। મિત્રો મારી નમ્ર વિનંતી સાથે હું દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો।